નમસ્કાર. આપ સૌ આઈટીઆઈ વિદ્યાર્થીઓનું ઓનલાઈન લર્નિંગમાં સ્વાગત છે. મારું નામ છે નિધિ પરમાર અને હું ક્વેસ્ટ એરલાઇન્સમાં એઝ અ કરિયર ડેવલપમેન્ટ ફેસિલિટેટર વર્ક કરું છું. તો આજે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સના એક વિષય મેન્ટેનિંગ એફિશિયન્સી એટ વર્કપ્લેસ વિશે વધુ જાણીશું. તો વિદ્યાર્થીઓ, આપ સૌ બહુ જલ્દી કામની દુનિયામાં પ્રવેશવાના છો, જેનાથી તમે આર્થિક અને સામાજિક બંને રીતે સદ્ધર થશો. પરંતુ તમે ક્યારે એ વિચાર્યું છે કે આર્થિક પરિસ્થિતિને વધુ સારું બનાવવા માટે નાણાકીય આયોજન કેવી રીતે કરશો? શું તમને તે ખબર છે કે એક ભારતના નાગરિક તરીકે આપણને કયા કયા ટેક્સ ભરવા પડે છે અને ટેક્સ ભર્યા બાદ પણ આપણે કેવી રીતે બચત કરી શકીએ? શું તમને તે ખબર છે કે સરકાર દ્વારા પણ આપણી નાણાકીય સુરક્ષા માટે કેટલીક યોજનાઓ બનાવવામાં આવેલી છે? તો આજે આપણે આપણા ભવિષ્ય માટેની ખૂબ જ મહત્વની આ બાબતો વિશે જાણીશું. તો છેલ્લે સુધી સેશનમાં જોડાઈ રહેજો. તો ચાલો સેશનની શરૂઆત કરીએ અને જોઈએ કે આજના સેશનમાં આપણે કઈ કઈ વસ્તુઓ વિશે શીખીશું. સૌ પ્રથમ તો આપણે શીખીશું વ્યક્તિગત નાણાકીય સાક્ષરતા અને તેનું આયોજન, એટલે કે પર્સનલ ફાઇનાન્સ લિટરસી એન્ડ પ્લાનિંગ. ત્યારબાદ આપણે જાણીશું બચત અને પૈસા બચાવવા માટેની રીતો કઈ કઈ છે. ત્યારબાદ આપણે જાણીશું ટેક્સ અને ટેક્સના પ્રકાર કયા કયા છે. ત્યારબાદ આપણે જાણીશું વિવિધ સરકારી નાણાકીય સલામતી માટેની યોજનાઓ વિશે, જેમાંથી આપણે જાણીશું પ્રધાનમંત્રી જનધન યોજના વિશે, ત્યારબાદ સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે, ત્યારબાદ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના વિશે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાયતા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના. તો આ બધી જ વસ્તુઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો આ સેશનમાં છેલ્લે સુધી જરૂર જોડાઈ રહેજો. તો ચાલો સેશનની શરૂઆત કરીએ અને જાણીએ વ્યક્તિગત નાણાકીય સાક્ષરતા વિશે. નાણાકીય સાક્ષરતા એ નાણાકીય વ્યવસ્થાપન કુશળતાને સમજવાની અને યોગ્ય રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ફાઇનાન્સ લિટરસી એટલે શું? ફાઇનાન્સ લિટરસી એટલે કે તમારી પાસે જેટલા નાણાં છે તે બધા જ નાણાંને કેવી રીતે મેનેજ કરવું, તેનું પ્લાનિંગ કરવું અને તે બધી જ વસ્તુઓને કઈ જગ્યાએ વાપરવી અને ના વાપરવી તેના વિશે પ્લાનિંગ કરવું અને તેને સમજવાની સાક્ષરતાને ફાઇનાન્શિયલ લિટરસી કહેવામાં આવે છે. અસરકારક નાણાકીય આયોજન, દેવુંનું યોગ્ય સંચાલન કરવું, વ્યાજની ચોક્કસ ગણતરી કરવી અને નાણાંના મૂલ્યને સમજવું તે નાણાકીય સાક્ષર હોવાની લાક્ષણિકતાઓ છે. જ્યારે તમે આ બધી વસ્તુ શીખી જાઓ છો કે આપણે નાણાકીય આયોજન કેવી રીતે કરવું જોઈએ, આપણે અગર આપણી પાસે કોઈ દેવું છે, કોઈને આપણે પૈસા દેવાના બાકી છે તો તેનું કેવી રીતે સંચાલન કરવું, કેટલું વ્યાજ આપણને લાગે છે તેની ચોક્કસ ગણતરીઓ કરવી અને આપણી પાસે જેટલા નાણાં છે તેના મૂલ્યને સમજવું તે નાણાકીય સાક્ષર હોવાની એક લાક્ષણિકતા છે. નાણાકીય સાક્ષરતાના પ્રાથમિક સિદ્ધાંતોમાં બચત બનાવવા માટેની કુશળતા શીખવી, ખર્ચને ટ્રેક કરવાની ક્ષમતા, દેવું ચૂકવવા માટેની ટેકનિક્સ શીખવી અને નિવૃત્તિ માટે અસરકારક રીતે આયોજન કરવું તે સામેલ છે. તમે જોઈ શકો છો ફોટોમાં પણ કે જ્યારે તમને વેતન મળે છે ત્યારે તમારે નાણાં માટેનું એક બજેટ બનાવવું પડે છે કે કયો ખર્ચ ક્યાં કરવો અને તે ખર્ચ કર્યા બાદ પણ કેટલો ખર્ચ થાય છે, કઈ જગ્યાએ ખર્ચ થાય છે તેને ટ્રેક કરતા આવડવું જોઈએ. અગર તમારે કોઈને પૈસા ચૂકવવાના બાકી છે, તમે દેવામાં છો, તો તે દેવું ચૂકવવા માટેની પણ કઈ કઈ ટેકનિક્સ છે તે શીખવી અને ત્યારબાદ સૌથી મહત્વનું છે કે તમારી ઉંમર બાદ નિવૃત્તિ માટે કઈ રીતે અસરકારક રીતે તમે નાણાંના આયોજન કરો છો તે બધી જ વસ્તુ વ્યક્તિગત નાણાકીય સાક્ષરતામાં આવેલી છે. તો આગળ વધી અને જાણીએ કે ફાઇનાન્સ પ્લાનિંગનું મહત્વ શું છે. આપણે જાણ્યું કે ફાઇનાન્શિયલ લિટરસી શું છે, પણ આપણે તે જાણીએ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગનું મહત્વ શું છે, શું કામ આપણે તેને પ્લાનિંગ કરવું જોઈએ. સૌ પ્રથમ તો નાણાકીય સાક્ષરતા વ્યક્તિઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે, જેથી તેઓ નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે. તમે જ વિચારો, તમને અગર નાણાકીય બધી જ વસ્તુઓની બધી જ બાબતોની ખબર છે, તમે એને વ્યવસ્થિત રીતે બજેટ બનાવો છો, વ્યવસ્થિત રીતે તમે એને ખર્ચને ટ્રેક કરો છો, તો આ બધી જ વસ્તુથી તમને નાણાકીય સ્વતંત્રતા પણ મળશે અને તમે આત્મનિર્ભર બનશો અને જેથી કરીને તમારી નાણાકીય સ્થિરતા એટલે કે જે તમારી સેવિંગ છે, જે ઇન્કમ છે, બધી જ વસ્તુમાં તમે સ્થિરતા મેળવી શકશો. ત્યારબાદ નાણાકીય આયોજન સારું જીવન ધોરણ મેળવવામાં મદદ કરે છે. ફેક્ટ છે કે જ્યારે તમે નાણાકીય આયોજન કરો છો, તમે તમારી જે ઇન્કમ છે
જે તમારી આવક છે તેને વ્યવસ્થિત રીતે પ્લાન કરો છો તો તમારું જીવન ધોરણ વધુ સારું બની જાય છે. તમે બીજી વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરી શકો છો, તમારી બચત થાય છે, બજેટ પ્રમાણે તમે બિનજરૂરી ખર્ચા તમે એને બંધ કરી શકો છો. તો આ બધી જ વસ્તુઓને કારણે તમારા જીવન ધોરણમાં પણ વધારો થાય છે. ત્યારબાદ નાણાકીય આયોજન વૃદ્ધિ અને વિસ્તરણ કાર્યક્રમો બનાવવામાં મદદ કરે છે, જે કંપનીના લાંબા ગાળે ટકી રહેવા માટે મદદ કરે છે. તમે ફોટોમાં પણ જોઈ શકો છો, અગર તમે આ જ ઉંમરે તમારું ફાઇનાન્શિયલ આયોજન કરવાનું શરૂ કરી દો છો તો તમે એ જ કંપનીમાં છેલ્લે સુધી ટકશો ને, તો ત્યારે તમે બધા જ એક્સપાન્શનમાં જોડાઈ શકશો અને તમને નાણાકીય સ્થિરતા પણ પ્રાપ્ત થશે. ત્યારબાદ છે નાણાકીય આયોજનથી બચત થાય છે અને તે રોકાણોનો ઉપયોગ કટોકટીના સમયમાં અથવા તો શૈક્ષણિક હેતુ માટે થઈ શકે છે. જ્યારે તમે નાણાકીય આયોજન કરો છો, ફાઇનાન્સ પ્લાનિંગ કરો છો, ત્યારે તમારી પાસે બચત ભેગી થાય છે અને તે બચત છે તમને કટોકટી એટલે કે ઇમરજન્સીના ટાઈમમાં જ્યારે તમારી પાસે નાણાં નથી તે સમયમાં તેને તમે ઉપયોગ કરી શકો છો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ માટે, જેમ કે કોઈ ફીસ ભરવાની, હોસ્પિટલના ખર્ચા હોય, તો આ બધી જ વસ્તુઓ માટે તમે ઇમરજન્સીમાં તેનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છે નાણાકીય નિરક્ષરતા નબળા નાણાકીય નિર્ણયો લેવામાં અને અપમાનજનક નાણાકીય પદ્ધતિનો ભોગ બનેલા લોકોને ફાળો આપે છે. જ્યારે તમારી પાસે નાણાકીય સાક્ષરતા નથી તો તમે નાણાકીય નિર્ણયો નથી લઈ શકતા, જેનાથી તમારે અપમાનજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. સમાજમાં તમને ઘણા બધા લોકો કહી જાય છે એન્ડ તમને ખુદની ઘર ચલાવવામાં પણ પ્રોબ્લેમ આવે છે. તો નાણાકીય નિરક્ષરતા તમને ખૂબ જ મુશ્કેલીમાં નાખી શકે છે, એટલે પણ ફાઇનાન્સ પ્લાનિંગની સાક્ષરતા આપણામાં હોવી જોઈએ. તો આપણે જાણ્યું નાણાકીય સાક્ષરતાનું મહત્વ શું છે. આપણે જોઈએ આગળ કે નાણાકીય આયોજન કેવી રીતે કરવું જોઈએ. તો અહીંયા મેં તમારી સાથે 6 સ્ટેપ શેર કરેલા છે, તમે સ્ટેપ બાય સ્ટેપ તેને સમજવાની કોશિશ કરજો. તો સૌ પ્રથમ પગલું છે તમારા નાણાકીય લક્ષ્ય પ્રસ્થાપિત કરો. સૌ પ્રથમ હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવા માંગીશ કે અગર તમારે એક કાર લેવી છે, તમારા ઘરમાં એક 4 વ્હીલર લેવી છે, તો તમે નાણાકીય લક્ષ્ય પ્રસ્થાપિત કરો કે મારે 3 વર્ષ પછી આ કાર લેવી છે. તો તમે ગોલ બનાવ્યો કે મારે આ કાર લેવી છે આટલા ટાઈમ પછી. ત્યારબાદ તમારી વર્તમાન આર્થિક પરિસ્થિતિ નક્કી કરો. આપણે ગોલ તો બનાવી દીધો, ત્યારબાદ એ પણ જરૂરી છે ને કે આપણે આપણી જે હાલની પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ, તેને આપણે સમજીએ અને તેના મુજબ નક્કી કરીએ કે આપણે કેટલી બચત કરવી જોઈએ, કઈ જગ્યાએ આપણે એક્સપેન્સ આપણો ઓછો કરવો જોઈએ. તો તે પ્રમાણે હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારા લક્ષ્યને પ્રસ્થાપિત કરો. ત્યારબાદ છે ખામીઓને ઓળખવા માટે ડેટાનું વિશ્લેષણ કરો. એટલે કે અત્યાર સુધી જે તમે ગોલ બનાવ્યો અને હાલની પરિસ્થિતિ તમે જોઈ તે પ્રમાણેના ડેટા મુજબ તમે જોયો કે કઈ કઈ જગ્યાએ મારો વધારે એક્સપેન્સ થાય છે. એક્સપેન્સ એટલે કે ક્યાં તમે રૂપિયા વધારે ખર્ચો છો જે બિનજરૂરી છે, તો તે ખામીઓને ઓળખો. ત્યારબાદ છે જરૂરિયાતોને અનુરૂપ વૈવિધ્યપૂર્ણ ઉકેલો. જ્યારે તમે આ બધા ડેટાનું વિશ્લેષણ કરી લીધું તમારા ગોલને ધ્યાનમાં રાખીને, ત્યારબાદ તમે સૌથી પહેલા જુઓ કે તમારી જરૂરિયાતો શું છે. તમે જોયું કે મને 2 ટાઈમ ખાવાનું અને કપડા માટેના આટલા રૂપિયાની જરૂર છે, મહત્વનું છે, બરાબર. તો તેમાંથી જે મહત્વની જરૂરિયાત છે તેના માટે તમે કેટલા નાણાં ફાળવી શકો તેમ છો તેને જુઓ અને તેના મુજબ તમે તેનો ઉકેલ લાવો કે મારે અગર ઘર ચલાવવા માટે અને ભાડું ભરવા માટે મને 8,000 રૂપિયાની જરૂર છે, તો મારે એનું પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ. મારી જે બચેલા પૈસા છે તેને મારે ક્યાં નાખવા જોઈએ અને કેવી રીતે રાખવા જોઈએ તેનું પ્લાનિંગ કરો અને ઉકેલો નવા શોધવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ છે અમલ કરવા કાર્યવાહી કરો. જે તમે પ્લાનિંગ બનાવ્યું અત્યાર સુધી, ગોલ જો હાલની પરિસ્થિતિ તમે જોઈ, તમે જે ખામીઓ હતી તમારા પ્લાનમાં, બિનજરૂરી વસ્તુ, તમે તેનું વિશ્લેષણ કર્યું અને જરૂરિયાત માટેના નવા ઉકેલો પણ કાઢી લીધા. બટ હવે તે ટાઈમ છે કે તમે તેને અમલમાં મૂકો. કારણ કે ઘણી વખત આપણે એવું કરીએ છીએ કે આપણે બહુ જ બધા પ્લાનિંગ બનાવી લઈએ છીએ, બટ આપણે તેના ઉપર કાર્યવાહી નથી કરતા, આપણે તેનું અમલ જ નથી કરતા. તો ખૂબ જ જરૂરી છે કે જે તમે પ્લાનિંગ બનાવ્યું છે ને તેના ઉપર તમે અમલ કરવાનું શરૂ કરી દો. ત્યારબાદ છે નાણાકીય આયોજનની સમીક્ષા કરવી, જે પણ નિયમિત રીતે. હા, ઘણી વખત એવું થતું હોય છે કે આપણી આર્થિક પરિસ્થિતિ સુધરી પણ શકે બગડી પણ શકે. જે તમારી ઇન્કમ હોય, જે તમારો સેલેરી છે તે વધી પણ શકે, 10,000 કમાતા તો 15 પણ થઈ શકે. તો એટલે એ જ જરૂરી છે કે જે તમે નાણાકીય આયોજન બનાવેલું છે, પ્લાનિંગ બનાવેલું છે,
તેનું તમે રેગ્યુલરલી રિવ્યુ કરો. રિવ્યુ કરવું એટલે કે સમીક્ષા કરો, ચેક કરો કે આ બધી વસ્તુ બરાબર જાય છે કે નહીં, શું હું આનાથી વધારે સારું આયોજન કરી શકીશ કે નહીં, શું કોઈ વસ્તુનો વધારે પડતો ખર્ચ થાય છે. તો આ જ રીતે તમે તમારા પ્લાનિંગને પણ ક્વેશ્ચન કરો અને પ્લાનિંગને રેગ્યુલરલી અપડેટ કરતા રહો. તો તમે પણ ટ્રાય કરજો. આ 6 સ્ટેપ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગના, તમે પણ પ્લાન કરવાનું કોશિશ કરજો, જેનાથી તમને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી મળી શકશે. તો આ હતું ફાઇનાન્શિયલ પ્લાનિંગ. આગળ વધીએ અને જોઈએ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગના બેનિફિટ્સ શું છે. સૌ પ્રથમ તો તે તમને સ્વતંત્રતાની ભાવના પ્રદાન કરે છે. યસ, ડેફિનેટલી તમને ખબર છે, તમારે રીતે પ્લાનિંગ કરેલું છે, કયો ખર્ચ ક્યાં થાય છે, તમારી બધી જ વસ્તુ તમને ખબર છે. તો તમને તે પણ ખબર હશે કે કઈ જગ્યાએ મારી બચત કેટલી થઈ રહી છે. તમને તે ખબર છે કે બચત આટલી બધી છે. તો તમે સ્વતંત્રતાની ભાવના પ્રદાન થશે કે તમે બીજી જગ્યાએ ખર્ચ કરી શકશો કે જે તમને જરૂર છે. ત્યારબાદ તમારા વ્યક્તિગત નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. અગર તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો છો તો જે કાંઈ પણ તમારા નાણાકીય લક્ષ્યો છે, જેમ કે તમારે ગાડી ખરીદવી છે, કંઈ પણ તમારે બંગલો ખરીદવો છે, તો આ જે નાણાકીય લક્ષ્યો છે ને તેને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તે નાણાકીય જાગૃતિની ભાવનામાં વધારો કરે છે. ડેફિનેટલી તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરશો એટલે બહુ બધી વસ્તુ તમારી સાથે આવશે, જેમ કે એસઆઈપી કરો છો, તમે સેવિંગ કરો છો, તો આ બધી જ વસ્તુઓ તમને નાણાકીય જાગૃતિની ભાવનામાં વધારો કરશે. ત્યારબાદ છે આર્થિક અનિશ્ચિતતાથી તમારા પરિવારનું રક્ષણ કરે છે. જ્યારે તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો છો ત્યારે તમને આર્થિક અનિશ્ચિતતાથી પણ રક્ષણ મળે છે. કેવી રીતે? તમે આર્થિક પ્લાનિંગ કરેલું છે, તમારી પાસે બચત છે, તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરેલા છે એસઆઈપી વગેરેમાં રૂપિયા, તો તમને જે તમારા કટેકટીનો સમય છે ત્યારે તમને આ જે સેવિંગ છે, જે પ્લાનિંગ છે, તે તમને કામ આવશે એન્ડ તમે બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી જવાથી તમે બચી શકો છો. તો તમારું પરિવારનું પણ રક્ષણ થાય છે. ત્યારબાદ છે તમારા કરવેરા ખર્ચનું બજેટ અને આયોજન નક્કી કરે છે. આપણે આગળ જોશું કે ટેક્સ કેને કહેવામાં આવે છે અને ટેક્સના પ્રકાર કયા કયા છે. પરંતુ અગર તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ટેક્સ છે, તમારા ઘર ખર્ચનું બજેટ છે, તે આ બધી જ વસ્તુઓનું પ્લાનિંગ કરશો સાથે સાથે, તો તમને તે પણ ખબર પડશે કે મારે બચત અને નાણાં બે વસ્તુઓની કેવી રીતે આયોજન કરવું જોઈએ અને તેનાથી હું ટેક્સ ભરું તો પણ મને પૈસાની કમી ના થાય. ત્યારબાદ છે તમારા ખર્ચ પર દેખરેખ રાખવામાં મદદ કરે છે. ડેફિનેટલી તમે કોઈ જગ્યાએ પ્લાનિંગ બનાવીને રાખેલું છે તો તમને ખબર હશે કે મારા 4,000 રૂપિયા ઘર ખર્ચમાં છે, તમને ખબર હશે 2,000 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનમાં થાય છે અને મોબાઈલ ખર્ચમાં થાય છે. તો આ જ રીતે તમને ખબર હશે કે મારા જે નાણાકીય ઇન્કમ છે તે કઈ કઈ જગ્યાએ રોકવામાં આવેલી છે. ત્યારબાદ નાણાકીય સંસાધનો મેળવવામાં અને તેને સુરક્ષિત કરવાની તક પૂરી પાડે છે. નાણાકીય અલગ અલગ સંસાધનો મેળવવું એટલે કે નાણાંના અલગ અલગ રિસોર્સિસ મેળવવા. ખબર છે નાણાકીય તમે આયોજન કરી લીધું છે અને આ નાણાકીય આયોજન પ્રમાણે તમારું ઘર એકદમ વ્યવસ્થિત રીતે ચાલી શકે તેમ નથી, તમને નાણાકીય અનિશ્ચિતતા આવી શકે તેમ છે. તો જેથી કરીને તમે નાણાકીય બીજા સંસાધનો પણ શોધી શકશો. નાણાકીય બીજા સંસાધનો જેમ કે તમે વધારે મહેનત કરીને ઇન્સેન્ટિવ લાવી શકો છો, ટ્રાય કરી શકો છો, તો તમે તેનાથી પણ નાણાકીય સંસાધનો મેળવી શકો છો. તો તમને નાણાકીય સંસાધનો બીજા મેળવવા માટે તમને સોચવા પર મજબૂર પણ કરશે અને જેનાથી તમને નાણાકીય સુરક્ષા પણ પ્રદાન થાય છે. તો આ બધા જ બેનિફિટ છે કે જે તમને ફાઇનાન્શિયલ પ્લાનિંગથી મળે છે. આગળ વધીએ આપણે અને જાણીએ બચત વિશે. આપણે જોયું ફાઇનાન્શિયલ પ્લાનિંગ શું છે, કેવી રીતે કરવામાં આવે છે, પરંતુ તેનો એક મહત્વનો આસ્પેક્ટ છે બચત. બચત એ આવકનો એક ભાગ છે કે જે વર્તમાન ખર્ચમાં ખર્ચવામાં આવતી નથી. જે તમે કમાવ છો, જે તમારું વેતન છે, કમાણી છે, બચત તેનો જ એક ભાગ છે કે જે હાલ તમે ખર્ચતા નથી. બચત એ તાત્કાલિક ખર્ચ કરવાને બદલે તમે ભવિષ્યના ઉપયોગ માટે એકઠા કરેલા નાણાંનો સંદર્ભ આપે છે. એટલે કે બચત તમે હાલ કોઈ ખર્ચ ના કરો અને ભવિષ્ય માટે તે નાણાંને બચાવી રાખો, તેનો મતલબ બચત છે. ભાવિ ખરીદી માટે બચત કરવાના ફાયદાઓ ઉપરાંત આવેગની ખરીદીમાં વિલંબ કરાવે છે. તેથી તમને તે નક્કી કરવામાં પણ મદદ મળે છે કે શું તે ખર્ચ કરવો જરૂરી છે કે નહીં. તેથી તે પૈસાના બગાડથી પણ બચાવે છે. આપણને ઘણી વખત સમજ નથી આવતું કે આપણે કઈ જગ્યાએ પૈસા વાપરવા જોઈએ અને ના વાપરવા જોઈએ. તો જ્યારે તમે બચત રાખશો, જ્યારે તમે બચત કરશો તો બચતનું પણ તમારી પાસે ટ્રેકિંગ હશે.
જેનાથી તમને ખબર પડશે કે મારી કઈ જગ્યાએ મારા નાણાંને ઇન્વેસ્ટ કરવા જોઈએ, એક્સપેન્ડ કરવા જોઈએ કે ના કરવા જોઈએ. એનાથી તમારા ઘણા બધા નાણાં બચી જાય છે અને તેનો બગાડ નથી થતો. તો આ છે સેવિંગ. સેવિંગ કરવાનું મહત્વ શું છે આપણે તે જોઈએ. સેવિંગ આર્થિક સુરક્ષા અને સ્વતંત્રતા પ્રદાન કરે છે. જેમાં સામાજિક સુરક્ષા, જ્યારે તમારી પાસે બચત હોય છે તો તમને સામાજિક સુરક્ષા પણ પ્રદાન કરે છે. કેવી રીતે? અગર તમારી પાસે બચત છે તો તમે કટોકટીના સમયમાં પણ કોઈ પાસે તમારે નાણાંની માંગવા જવું નથી પડતું અને જેનાથી તમારી સામાજિક સુરક્ષા થાય છે. ત્યારબાદ છે શૈક્ષણિક સુરક્ષા. કટોકટીના પરિસ્થિતિમાં તમને બચત જ કામ આવે છે, જેનાથી તમે કોઈ પણ જાતની ફીસ ભરી શકો છો, જે તમને શૈક્ષણિક સુરક્ષા પણ પ્રદાન કરે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ત્યારબાદનો, ગણતરી કરેલ જોખમો લેવામાં સહાય કરે છે. જે બચત છે ને તે તમને હેલ્પ કરે છે કે તમે રિસ્ક કે ક્યાં સુધીના લઈ શકો છો. હાલ તમે જોબ કરો છો અને તમને સડનલી વિચાર આવ્યો કે મને જોબ નથી કરવું, મને બિઝનેસ કરવો છે, તો તમારી પાસે સેવિંગ હશે ને, તમે જો અગર બચત કરીને રાખ્યું હશે તો તમે વિચારી શકશો કે મારે કેટલું રિસ્ક લેવાની જરૂર છે. અગર મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તે રિસ્ક છે, તો તેના માટે મારે કેટલા રૂપિયાની જરૂર પડશે. તો તમે એક માપમાં રિસ્કનું મેઝરમેન્ટ પણ લઈ શકો છો અને ત્યારબાદ તેના મુજબ કામ કરી શકો છો, જેથી તમને આર્થિક અનિશ્ચિતતા નથી આવતી. ત્યારબાદ છે ઇમરજન્સી બેકઅપ. યસ, બચત એ તમારી ઇમરજન્સી બેકઅપ છે. કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં તમને બચત જ કામ આવે છે. ત્યારબાદ છે નિવૃત્તિની સુરક્ષા. તમે ફોટોમાં પણ જોઈ શકો છો, અગર તમે પહેલેથી જ ઘણી બધી સેવિંગ માટે વસ્તુઓ કરેલી છે, ઘણી બધી યોજનામાં પૈસા રોકેલા છે એન્ડ તમારી પાસે બચત ભેગી થાય છે, તો તમારી જે જાતી ઉંમર છે ત્યારે ભલે તમે સશક્ત હો, કેટલા હો, ના હો, પણ તમારી પાસે એક નિવૃત્તિની પણ સુરક્ષા રહે છે કે તમારે તે સમય પણ આરામથી તમે નીકાળી શકો છો. તો આ છે બચતનું મહત્વ. આગળ વધીએ અને જોઈએ કે આપણે પૈસાને કેવી રીતે બચાવી શકાય છે. આપણા જે નાણાં છે તેને બચાવવા માટેની આપણે 8 સરળ રીતો જોશું, રાઈટ? તો આ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. તમારે પણ આ બધી રીતોને ટ્રાય કરવાની છે જ્યારે તમારી સેલેરી આવવાની શરૂ થાય ત્યારથી. તો સૌપ્રથમ શું છે, તમારા ખર્ચને રેકોર્ડ કરો. જ્યારે પણ તમે કોઈ ખર્ચ કરો છો, જેમ કે તમે બસના લીધા 50 રૂપિયા, તમે કોઈ પણ વસ્તુ ઘર ખર્ચ કર્યો તમે 1000 રૂપિયા, તો જે કોઈ પણ ખર્ચ કરો છો ને તેને રેકોર્ડ એટલે કે એક જગ્યાએ લખતા જાઓ. જ્યાં ફોટોમાં પણ બતાવ્યું છે કે તમે કઈ જગ્યાએ કેટલી વસ્તુ રોકો છો. ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરો છો, પાણીનું બિલ ભરો છો, ખાવા પીવાનું, ઘર ખર્ચ, મેડિકલનો, જે કોઈ પણ ખર્ચ છે તેને એક જગ્યાએ રેકોર્ડ કરતા જાઓ, જેનાથી તમને બચત કરવામાં મદદ મળશે. ત્યારબાદ બચત માટેનું બજેટ બનાવો. આ પણ ખૂબ મહત્વનું છે. તમને ખબર હોવી જોઈએ કે મારે કઈ જગ્યાએથી કેટલી વસ્તુને બચાવવાની છે. ત્યારબાદ છે તમે ખર્ચ ઘટાડી શકો તેવા રસ્તાઓ શોધો. ડેફિનેટલી તમારે એ જોવું જોઈએ કે મારો ખર્ચ અગર 8000 રૂપિયા છે મંથમાં, મારા આખા ઘરનો ખર્ચ 8000 રૂપિયા છે આખા મંથમાં, તો તમારે તે રસ્તો ગોતવાનું કે કેવી રીતે આ 8000 માંથી 7000 કરી શકું. આપણે એ પણ જોશું કે આ ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય. આગળ વધીએ અને જોઈએ બચતના લક્ષ્યો સેટ કરો. જે રીતે આપણે નાણાકીય આયોજન કરવા માટે નાણાં કમાવાના લક્ષ્ય ગોતીએ છીએ ને, તેવી જ રીતે તમારે બચતના પણ લક્ષ્યો બનાવવાના છે. જેમ કે મારે મારું ઘર લેવું છે તો મારે આટલા રૂપિયા બચાવવાના છે, તો તમારે સ્પેસિફિક આંકડા હોવા જોઈએ કે મારે 3 વર્ષ સુધીમાં મિનિમમ 60,000 રૂપિયાને બચાવવાના છે. તો તમારે એક લક્ષ્ય નક્કી કરી લીધું, 60,000 રૂપિયા બચાવવાના છે, તો તે પ્રમાણે તમને બચત કરવામાં પણ મદદ મળશે. ત્યારબાદ છે તમારી અગ્રતા નક્કી કરો. એટલે કે કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો, ખર્ચ કરો છો, તેની પ્રાયોરિટી નક્કી કરો કે શું તે જરૂરી છે કે નહીં. અગર જરૂરી નથી તો તમે એને સેવિંગ કરીને બચાવી શકો છો તે રૂપિયા. યોગ્ય સંસાધનો ચૂંટો, કે તમે પૈસા બચાવવા માટેના અલગ અલગ સાધનોને શોધો કે કઈ રીતે તમારા નાણાંની બચત થઈ શકે છે. જેમ કે તમારા ઘરમાં વીજળીનું બિલ 2000 રૂપિયા આવે છે, તો 2-3 દિવસ તમે ટ્રાય કરો કે તમે ઓછી વીજળીને ખર્ચો. તમે SIP કરીને ટ્રાય કરી શકો છો, જેથી કરીને ફિક્સ ઇન્કમ જે છે તમારા અકાઉન્ટમાં જમા થઈ જાય છે, તો તે વાપરવામાં આપણે આવતી નથી. તો એક યોગ્ય સંસાધનો ચૂંટો કે જેની મદદથી તમે પૈસા બચાવી શકો છો. ત્યારબાદ છે કે બચત આપોઆપ કરો. જે મેં તમને વાત કરી, ઇલેક્ટ્રિસિટીના બિલમાંથી તમે બચત કરો,
તમે બચત કરવાની કોશિશ કરો તમારા જે ઘર ખર્ચ છે તેમાંથી. જે વસ્તુ તમને 60 રૂપિયા કિલો મળે છે તે વસ્તુ શાયદ બીજી જગ્યાએ 50 રૂપિયા કિલો મળતી હશે, તો તે વસ્તુ ધીમે ધીમે આપોઆપ બચત કરવાની કોશિશ કરો. ત્યારબાદ બહુ જ મહત્વનો પોઈન્ટ છે, તમારી બચત જુઓ કે કેવી રીતે થાય છે. એક મહિના તમે આ બધી જ વસ્તુઓ ટ્રાય કરી, તમારી બચત 1500 રૂપિયા થાય છે, તો તમે જુઓ કે આ 1500 રૂપિયાની જે બચત થઈ એ કઈ રીતે થઈ. તો તે જ વસ્તુને ધ્યાનમાં રાખી અને બીજા મહિને ટ્રાય કરો કે તમે એ જ વસ્તુને 1700 રૂપિયામાં કરી શકો બચત, બીજા મહિને 2000 રૂપિયામાં. તો તમારી બચતને પણ ટ્રેક કરો કે કેવી રીતે તમે સેવિંગ કરી શકો છો. તો આ સિમ્પલ વેઝ હતા, એકદમ સિમ્પલ રીત હતી જેની મદદથી તમે તમારી ખુદના નાણાંની બચત કરી શકો છો. તમે પણ કરજો તમારા નાણાંની બચત, કારણ કે જે બચત જ છે કે જે આપણને ઇમરજન્સીના સમયમાં ખૂબ જ કામ આવે છે. આગળ વધીએ અને જાણીએ ટેક્સ વિશે, એટલે કે કર વિશે. ટેક્સ એ ફરજિયાત છે કે જે રાજ્યના આવકનો ફાળો આપે છે તે કર્મચારીની આવક અને ધંધાકીય નફો પર સરકાર દ્વારા વસૂલવામાં આવે છે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ટેક્સ ભરીએ છીએ, તેના વિશે આપણે આગળ પણ વધુ જાણીશું. કેટલાક માલ, સેવાઓ અને વ્યવહારની કિંમતમાં પણ કર ઉમેરવામાં આવે છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે કોઈ સર્વિસ યુઝ કરો છો, ભલે તમે હોટલમાં જમવા જાઓ, તમે કોઈ ગ્રોસરી શોપિંગ કરવા માટે મોલમાં જાઓ, બધી જ જગ્યાએ તમને ટેક્સ લાગે છે. તો કઈ રીતના કયા કયા કર લાગે છે તે પણ આપણે જોઈશું. હાલ આગળ વધીએ. કરમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ કરનો સમાવેશ થાય છે. તે પૈસામાં અથવા તેના મજૂર સમકક્ષ તરીકે ચૂકવવામાં આવી શકે છે. અહીંયા કરના એટલે કે ટેક્સના પ્રકારોની વાત કરવામાં આવી છે. બે ટેક્સ છે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ, જેને મજૂરો એટલે કે કર્મચારી અથવા તો કર્મચારીના જે સંસ્થા છે તેના તરફથી પણ ચૂકવવામાં આવે છે. તો આપણે આગળ વધીએ અને જાણીએ ટેક્સના પ્રકારો વિશે. જે આપણે હમણાં વાત કરી ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ શું છે. સૌપ્રથમ આપણે જાણીએ ડાયરેક્ટ ટેક્સ વિશે. કોઈ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા કર વસૂલતા પ્રત્યક્ષ કરનો સીધો કર ચૂકવવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાસ્તવિક મિલકત કર, વ્યક્તિગત સંપત્તિ કર, આવકવેરો અથવા તો સંપત્તિ પરના કર સહિત વિવિધ હેતુઓ માટે સરકારનો સીધો કર ચૂકવે છે. ડાયરેક્ટ ટેક્સનો મતલબ શું છે કે જે કોઈ વ્યક્તિ દ્વારા અથવા સંસ્થા દ્વારા અથવા તો કોઈ પણ કર્મચારી દ્વારા તેની ઇન્કમ ઉપર, પ્રોફિટ ઉપર એટલે કે નફા ઉપર અને એના વેતન ઉપર ડાયરેક્ટ લગાડવામાં આવે છે. સીધો કર તમને લાગે છે. વધારે ક્લેરિટી માટે આપણે ઇનડાયરેક્ટ ટેક્સ જોશું. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે વેચનાર પર કર વસૂલવામાં આવે છે, પરંતુ ખરીદદાર દ્વારા ચૂકવવામાં આવે છે. ઉદાહરણ તરીકે માલ અને સેવાઓના વેચાણ પર. ડાયરેક્ટ ટેક્સમાં કેવું હતું કે અગર મારી એક સંસ્થા છે ક્વેસ્ટ એલાયન્સ, તો ક્વેસ્ટ એલાયન્સ એક ટેક્સ ચૂકવે છે જે એને પ્રોફિટ મળતો હોય તેના ઉપર, માની લો. પરંતુ એઝ અ કર્મચારી તરીકે હું પણ ટેક્સ ચૂકવતી હોઈશ અગર મારી ઇન્કમ અમુક લિમિટથી ઉપર હશે તો. તો વ્યક્તિગત મારી જે ટેક્સ થયું તે ડાયરેક્ટ ટેક્સ થયું, સંસ્થાનું જે ટેક્સ થયું તે પણ ડાયરેક્ટ ટેક્સ થયું. પરંતુ અગર એક વ્યક્તિ તરીકે હું કોઈ પણ જગ્યાએ માલ સામાન ખરીદું છું, મોલમાં જાઉં છું અને ઘર ખર્ચનું કોઈ સામાન ખરીદું છું, તો મને તેના પર સેસનો ટેક્સ લાગશે, જે ખરેખર તો કોઈ વેપારી દ્વારા દેવાનું હતું, પરંતુ મને જ લાગે છે. જે આપણે બધા જ ચૂકવીએ છીએ. કોઈ પણ આપણે જગ્યામાં, કોઈ પણ જગ્યાએ આપણે હોટલમાં જઈએ છીએ જમવા માટે, ત્યાં પણ આપણે સર્વિસ ટેક્સ ચૂકવીએ છીએ. તમે ધ્યાનથી બેલ જોશો તો તમને ખબર પડશે કે આ ટેક્સ ખરેખર તો જે હોટલ છે, જે સંસ્થા છે, જે કોઈ પણ જગ્યા છે વેચનાર, તેને ચૂકવવાનો હોય, પણ ખરેખર તે ગ્રાહક તરીકેથી પણ લેવામાં આવે છે. તો તેને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. આપણે વધુ ક્લેરિટી માટે આગળ વધીએ અને જોઈએ ડાયરેક્ટ ટેક્સમાં કયા કયા ટેક્સ આવે છે. સૌપ્રથમ આવે છે ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સને આવકવેરો પણ કહેવામાં આવે છે. આવકવેરો એ એક કર છે કે જે સરકારો તેમના અધિકાર ક્ષેત્રમાં વ્યવસાયો અને વ્યક્તિઓ દ્વારા પેદા થતી આવક પર લાગતી હોય છે. એટલે કે ઇન્કમ ટેક્સ તે સરકાર કોઈ પણ વ્યક્તિ અને વ્યવસાયોને તેના દ્વારા જેટલી આવકો થાય, નફો થાય, તેના પણ કર લગાડે છે. તેને ઇન્કમ ટેક્સ કહેવામાં આવે છે. જેમ કે મેં વાત કરી કે સેલેરી ઉપર ટેક્સ લાગે, સંસ્થાને પ્રોફિટ પર ટેક્સ લાગે, તેને ઇન્કમ ટેક્સ કહેવામાં આવે છે, જે ડાયરેક્ટ કર્મચારી અથવા તો સંસ્થા તરફથી વસૂલવામાં આવે છે ટેક્સના રૂપે. ત્યારબાદ છે કેપિટલ ગેઇન્સ ટેક્સ.
એટલે કે મૂડી લાભ કર. મૂડી લાભ કર તે એસેટના વેચાણ કિંમત અને તેની મૂળ ખરીદી કિંમત વચ્ચેના સકારાત્મક તફાવત પર આકારણી કરીને લેવામાં આવે છે. કેપિટલ ગેઇન્સ ટેક્સનો મતલબ કે કોઈ પણ જે પ્રોડક્ટ છે, એસેટ છે, તેની જ્યારે વેચાણ થાય છે માર્કેટમાં, ત્યારે મૂળ કિંમત અને વેચાણ વચ્ચેનો અગર સકારાત્મક તફાવત થાય છે, એટલે કે વધારે પડતો પ્રોફિટ થાય છે, તેના મુજબ કેપિટલ ટેક્સ લેવામાં આવે છે. ત્યારબાદ છે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. એ સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણ સમયે લાદવામાં આવે છે. બેઝિકલી સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન છે તે જ્યારે આપણે સ્ટોક એક્સચેન્જમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ અથવા તો વેચાણ કરીએ ત્યારે આપણને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગે છે. ત્યારબાદ જોઈએ પેર્ક્વિસાઇટ્સ ટેક્સ. તે એક ફ્રિન્જ બેનિફિટ છે જે સંસ્થામાંથી કર્મચારીને પ્રાપ્ત થાય છે. તેમની સત્તાવાર સ્થિતિના પરિણામે આ બેનિફિટ્સ પર પગાર સિવાયનો પણ વધુ કર વસૂલવામાં આવે છે. ટેક્સ વિશે આપણે સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું. અગર તમે કોઈ એક કંપનીમાં કામ કરો છો કે જે તમને રહેવા માટે ઘર આપે છે અથવા તો ગાડી આપે છે ચલાવવા માટે, તો તે એક વધારાનું બેનિફિટ છે, તેને ફ્રિન્જ બેનિફિટ કહેવામાં આવે છે. આ જે ઘર અને ગાડીનો તમને ફ્રિન્જ બેનિફિટ થયો છે ને, તે સંસ્થા પર તમારા પગાર સિવાય પણ આ બે સુવિધા માટે જે ટેક્સ લાગે છે તેને પેર્ક્વિસાઇટ્સ ટેક્સ કહેવામાં આવે છે, જે અલગથી પગાર સિવાય પણ વસૂલવામાં આવે છે. ત્યારબાદ છે કોર્પોરેટ ટેક્સ. કોર્પોરેટ ટેક્સ એ સરકાર દ્વારા કોઈ સંસ્થાના નફા પર લગાવવામાં આવે છે. કોઈ પણ સંસ્થા હોય, ઓર્ગેનાઇઝેશન હોય, તેને જે કાંઈ પણ પ્રોફિટ થાય તેના પર પણ ટેક્સ લગાવવામાં આવે છે, તેને કોર્પોરેટ ટેક્સ કહેવામાં આવે છે. તો આપણે આ જોયું ડાયરેક્ટ ટેક્સ વિશે, જે આપણે સીધો કર ભરીએ છીએ. હવે આગળ જઈએ અને જોઈએ ઇનડાયરેક્ટ ટેક્સ વિશે. ઇનડાયરેક્ટ ટેક્સમાં સૌ પ્રથમ છે સેલ્સ ટેક્સ. સેલ્સ ટેક્સ એટલે કે વેચાણ વેરો એ સરકાર દ્વારા માલ અને સેવાઓના વેચાણ પર લાદવામાં આવેલ વપરાશ છે. સેલ્સ ટેક્સ મેં તમને પહેલા પણ વાત કરી, તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રોડક્ટ શોપ કરો છો, એટલે કે તમે કોલગેટ લ્યો છો, સાબુ લ્યો છો કે કોઈ ફ્રીઝ લ્યો છો, તેમાં પણ તમને સેલ્સ ટેક્સ લગાવવામાં આવે છે. કોઈ પણ માલ અને સેવાઓનું વેચાણ તમને કરવામાં આવે છે ત્યારે તમને સેલ્સનો ટેક્સ લાગે છે ઇનડાયરેક્ટલી, એટલે કે પરોક્ષ રીતે લાગે છે. ત્યારબાદ છે સર્વિસ ટેક્સ. સેવા કર એ અમુક સેવા વ્યવહારો પર, સેવા પ્રોવાઇડર્સ પર સરકાર દ્વારા વસૂલવામાં આવતી કર છે, પરંતુ ખરેખર તે ગ્રાહકો દ્વારા ઉઠાવવામાં આવે છે. જે મેં તમને વાત કરી હતી, અગર તમે કોઈ જગ્યાએ હોટલમાં જાઓ છો જમવા માટે, હોટલને પણ સરકારને સર્વિસ ટેક્સ ચૂકવવાનો હોય છે, પરંતુ ખરેખરમાં તે આપણા પાસેથી, એટલે કે જે ગ્રાહકો આવે તેના પાસેથી પણ સર્વિસ ટેક્સ લે છે. હોટલમાં પણ જોઈ શકશો, જ્યારે કોઈ હોટલ પર જાઓ છો ત્યારે તમને સર્વિસ ટેક્સ લગાવવામાં આવે છે. હોટલ સિવાય ઘણી બધી એવી સંસ્થાઓ છે, ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં પણ આપણે સર્વિસ ટેક્સ ચૂકવીએ છીએ. ત્યારબાદ છે કસ્ટમ ડ્યુટી એન્ડ ઓક્ટ્રોય, એટલે કે માલની આયાત અને નિકાસ પર લાદવામાં આવતો કર છે. જ્યારે કોઈ એક રાજ્યથી બીજા રાજ્યમાં માલ સામાનની આયાત અને નિકાસ કરવામાં આવે છે ત્યારે કસ્ટમ ડ્યુટી એન્ડ ઓક્ટ્રોયનો ટેક્સ લાગુ પડે છે. ત્યારબાદ છે એક્સાઇઝ ડ્યુટી, એટલે કે તે ઈંધણ, તમાકુ અને આલ્કોહોલ જેવી ખરીદી પરની વિશિષ્ટ ચીજો અથવા સેવાઓ પરનો કાયદો કર છે. એક્સાઇઝ ડ્યુટી જે ટેક્સ છે તે કોઈ સ્પેસિફિક જે અમુક પ્રોડક્ટ્સ છે ને તેના પર જ ટેક્સ લાગે છે. જેમ કે આપણે ફ્યુલ એટલે કે પેટ્રોલ છે, તમાકુ છે, આલ્કોહોલ છે, તેવી વિશિષ્ટ વસ્તુઓ પર લાદવામાં આવતા કરને એક્સાઇઝ ડ્યુટી ટેક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ છે વેલ્યુ એડેડ ટેક્સ, એટલે કે વીએટી. ઘણી વખત તમે કોઈ પ્રોડક્ટની પાછળ જશો તો વીએટી તમે વાંચી શકશો કે વીએટી ટેક્સ ઇન્ક્લુડેડ. તો તેનો મતલબ શું છે તે આપણે સમજીએ. વેલ્યુ એડેડ ટેક્સ એ ઉત્પાદન પણ વેચાણના વપરાશ તબક્કે જ્યારે સપ્લાય ચેનના દરેક તબક્કે મૂલ્ય ઉમેરવામાં આવે છે ત્યારે ઉત્પાદન પર મૂકવામાં આવેલો વપરાશ કર છે. એટલે કે કોઈ પણ પ્રોડક્ટ, માની લો આપણે એક એક્ઝામ્પલ તરીકે આપણે એક સાબુ લઈએ, તો સાબુની પ્રોડક્ટ જ્યારે ફેક્ટરીઝમાં બનતી હોય છે ત્યારે તે અમુક ટકા ટેક્સ ચૂકવે છે. માની લો એક સાબુમાં તે 2 રૂપિયાનું ટેક્સ ચૂકવે છે. તો જ્યારે ફેક્ટરી તરફથી જ્યારે સાબુ જાશે ડિસ્ટ્રીબ્યુટર પાસે, ત્યારે ડિસ્ટ્રીબ્યુટર તેના પર વધુ વધારાનો 2 રૂપિયા ચૂકવશે માની લો.
તો ડિસ્ટ્રીબ્યુટર છે તે વધારે 2 રૂપિયા ચૂકવે છે, જ્યારે તે હોલસેલર પાસે જશે તો વધારે બીજા 2 રૂપિયા ચૂકવશે, તો થઈ ગયા 6 રૂપિયા. હવે ડિસ્ટ્રીબ્યુટર આવશે રિટેલર પાસે, રિટેલરમાં એડ થઈ ગયા બીજા 2 રૂપિયા, તો જે આ બે 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 કરીને 8 રૂપિયા ભેગા થયા. તો આ જે 8 રૂપિયાનું જે વેલ્યુ એડેડ ટેક્સ છે તે પણ આપણા દ્વારા, એટલે કે જે ગ્રાહકો છે તેના દ્વારા જ ચૂકવવામાં આવે છે, જેને વેલ્યુ એડેડ ટેક્સ કહેવામાં આવે છે, જે ઉત્પાદન પર મૂકવામાં આવેલો કર છે. આપણે જોયું કે ટેક્સ કેને કહેવામાં આવે છે અને ટેક્સના પ્રકારો કયા કયા છે, પરંતુ ખૂબ જ મહત્વનું છે કે આપણે આપણી ફાઇનાન્શિયલ સેફટી માટે બીજી ઘણી બધી યોજનાઓને પણ ધ્યાનમાં લઈએ. અહીંયા હું તમને શેર કરવા માંગીશ વિવિધ સરકારી નાણાકીય સલામતી માટેની કઈ કઈ યોજનાઓ છે તેના વિશે. તો ચાલુ જાણવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે શીખીશું પ્રધાનમંત્રી જનધન યોજના વિશે, તેનું શોર્ટ ફોર્મ છે PMJDY. ત્યારબાદ આપણે જાણીશું સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે, SSY. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશે, શોર્ટ ફોર્મ છે PMJJBY. ત્યારબાદ આપણે જાણીશું રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના વિશે, RSBY નું શોર્ટ ફોર્મ છે. ત્યારબાદ આપણે જાણીશું રાષ્ટ્રીય સામાજિક સહાયતા યોજના વિશે. ત્યારબાદ આપણે જાણીશું પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે, એટલે કે એનું શોર્ટ ફોર્મ છે PMMY વિશે. તો છેલ્લે સુધી જોજો, કારણ કે આ યોજનાઓનો લાભ તમે પણ લઈ શકો છો, હું પણ લઈ શકું છું, કોઈ પણ ભારતનો નાગરિક તેનો લાભ લઈ શકે છે, અને કોણ કોણ અપ્લાય કરી શકે છે આ લાભ માટે તે પણ આપણે જોઈશું. સૌપ્રથમ શરૂઆત કરીએ પ્રધાનમંત્રી જનધન યોજના વિશે. પ્રધાનમંત્રી જનધન યોજના એ નાણાકીય સમાવેશ માટેનું એક રાષ્ટ્રીય મિશન છે. ખાસ કરીને સેવિંગ અને ડિપોઝિટ એકાઉન્ટ, નાણાં ધિરાણ, વીમા, પેન્શન વગેરે જેવી નાણાકીય સેવાઓ એક્સેસ કરવા પોષાય તે દરે આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાની 2014માં જાહેરાત કરવામાં આવી હતી. જેના અંતર્ગત કયા કયા લાભો થઈ શકે તે જોઈએ. સૌ પ્રથમ તો લાભ છે 1 લાખ અકસ્માત વીમા કર. અગર તમારું કોઈ એક્સિડન્ટ થાય છે, કામની જગ્યાએ રોડમાં કોઈ પણ એક્સિડન્ટ થાય છે તમારું, તો આ યોજના હેઠળ તમે 1 લાખ રૂપિયાનો વીમો કવર કરી શકો છો. ત્યારબાદ છે પૈસા જમા કરાવવા પર વાર્ષિક 4% વ્યાજ. અગર તમે આ યોજના હેઠળ પૈસા જમા કરાવો છો તો તમને વાર્ષિક 4%ના દરે વ્યાજ પણ મળે છે. સૌથી મહત્વનો ફાયદો છે કે તેમાં લઘુત્તમ બેલેન્સનું કોઈ પણ માપદંડ નથી. તમે અકાઉન્ટ ખોલાવી શકો છો, મિનિમમ બેલેન્સ માટે તમારે કોઈ પણ ચિંતા પણ નહીં રહે. ભારતના કોઈ પણ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. નો ડાઉટ, તમે કોઈ પણ રાજ્યમાં રહેતા હોય, કોઈ પણ સિટીમાં રહેતા હોય, ગમે તે જગ્યાએ ભારતમાં તમે કોઈ પણ ખાતામાં પૈસાને ટ્રાન્સફર કરી શકો છો આ યોજના હેઠળ. અને તમે સરકારી યોજનાઓના પૈસા સીધા તમારા બેંકમાં ખાતામાં પણ મેળવી શકો છો. માની લો કે તમે સેવિંગ અને ડિપોઝિટ એકાઉન્ટ આ યોજના હેઠળ ખોલાવી દીધું, તો તમે તમારા તે જ અકાઉન્ટમાંથી તમારા જે બેંકના ખાતા છે તેમાં પણ પૈસાને ટ્રાન્સફર કરી શકો છો. ત્યારબાદ છે ₹5000 સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા અને ઓપરેટિંગ બેંક ખાતા પછી 6 મહિના પણ ઉપલબ્ધ છે. તો તમને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ 5000 સુધી ઉપલબ્ધ છે. તો તમે પણ જનધન યોજનાનો આ લાભ લઈ શકો છો, જે ખાસ કરીને સેવિંગ અને ડિપોઝિટ એકાઉન્ટ સાથે જોડાયેલી છે. ત્યારબાદ આપણે આગળ વધીએ અને જાણીએ સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે. નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2015ના રોજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ એક બાળકીના શિક્ષણ અને લગ્નના ખર્ચને પહોંચી વળવાનો છે. તેમાં તમને કયા કયા ફીચર્સ મળે છે? તે બાળકી દીઠ એક એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપે છે. જો 2 છોકરીઓ હોય તો કુટુંબમાં મહત્તમ 2 એકાઉન્ટ ખોલી શકે છે. એટલે કે અગર તમે એક બાળકી છો, છોકરી છો, તો તમને બાળકી દીઠ આખા ફેમિલીમાં મેક્સિમમ 2 એકાઉન્ટ ખોલવાની છૂટ મળે છે, અને બાળકી દીઠ 1 એકાઉન્ટ. જો કે ત્રીજા એકાઉન્ટ પણ ખોલી શકાય છે જો જોડિયા અથવા તો ત્રિવિધમાં પ્રથમ અથવા બીજા ડિલિવરીના પરિણામો હોય તો. એટલે કે અગર ત્રીજો એકાઉન્ટ પણ ખોલી શકાય છે, પરંતુ જો તમે ટ્વિન્સ હો અને ટ્રિપલેટ્સ હો તો જ ત્રીજો એકાઉન્ટ ખોલી શકાય છે. ન્યૂનતમ 1000 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા નાણાકીય વર્ષ દરમિયાન જમા કરાવી શકાય છે. એટલે કે તમારે એમાં મિનિમમ ઓછામાં ઓછા 1000 રૂપિયા અને આખા વર્ષ દરમિયાન 1.5 લાખ રૂપિયા સુધી પણ જમા કરાવી શકો છો.
અકાઉન્ટમાં થાપણો અભિપ્રાયની તારીખથી 14 વર્ષ પૂર્ણ થતા સુધી કરી શકાય છે. એટલે કે ત્યાં તમે ડિપોઝિટ કરી શકો છો જ્યાં સુધી બાળકી 14 વર્ષની થાય ત્યાં સુધી. તો જોઈએ આ યોજનાથી લાભો કયા કયા થાય છે. બાળકીની 10 વર્ષની વયે જ માતા પિતા અથવા તો વાલી દ્વારા અકાઉન્ટ ખોલી અને સંચાલિત કરી શકાય છે. જ્યારે બાળકીના જન્મ વખતે આ અકાઉન્ટ ખોલવામાં આવેલું છે, પરંતુ તે 10 વર્ષની થાય ત્યારે જ માતા પિતા અથવા તો જે બાળકી છે તેના દ્વારા આ અકાઉન્ટને ઓપરેટ પણ કરી શકાય છે. છોકરીની 18 વર્ષની વય પછી શૈક્ષણિક આવશ્યકતાઓને પહોંચી વળવા માટે 50% જેટલી રકમ બાકી રાખી શકાય છે. ખૂબ જ મહત્વનો ફાયદો છે. જ્યારે છોકરી 18 વર્ષની થાય છે ત્યારે એને કોલેજમાં ભણવું હોય, કોઈ કોર્સ કરવો હોય, તો માની લો 50,000 રૂપિયા ફીસ છે, તો તમે 25,000 રૂપિયા ભરી શકો છો અને 25,000 રૂપિયાની રકમ તમે બાકી પણ રાખી શકો છો આવશ્યકતાને પહોંચી વળવા માટે. પાસેથી બીજી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે અથવા પોસ્ટ ઓફિસમાંથી કોઈ પણ અધિકૃત બેંકમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે. તેનાથી ઉલટું 8.6% વ્યાજ મળે છે અને આવક વેરાનો લાભ પણ પૂરો પાડે છે. તમે આ જે ખાતું હોય તેમાં જે રૂપિયા હોય તેના પૈસા બીજા બેંકમાં અથવા તો પોસ્ટ ઓફિસ થ્રુ બીજી કોઈ પણ અધિકૃત એટલે કે જે વેલિડ બેંક હોય તેમાં તમે ટ્રાન્સફર કરી શકો છો અને તેનાથી તમને 8.6% વ્યાજ મળે છે અને જે ઇન્કમ ટેક્સ છે તેનો પણ તમને ફાયદો થાય છે. તો આ હતી સુકન્યા સમૃદ્ધિ યોજના. આગળ વધીએ અને જાણીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના વિશે. આ જે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા છે તે બેઝિકલી વીમા સાથે સંકળાયેલી છે. તો જોઈએ તે શું છે. નાણાપ્રધાન અરુણ જેટલી દ્વારા બજેટ 2015 દરમિયાન જાહેર કરાયેલ PMJJBY ની વિશિષ્ટતા કે નવીનીકરણીય વીમા યોજના છે, જે જીવન વીમાના 2 લાખ રૂપિયા મોત પર અને તેની સાથે બીજી 2 યોજનાઓ પ્રધાન સુરક્ષા બીમા યોજના અને અટલ પેન્શન યોજના પણ શરૂ કરવામાં આવી હતી. તો આ યોજના હેઠળ તમે 2 લાખ રૂપિયા મોત પણ મેળવી શકો છો અને ત્યારબાદ બીજી 2 યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને અટલ પેન્શન યોજના, તેનો પણ ફાયદો લઈ શકો છો. તો જાણીએ કે આ જે યોજના છે તેનો લાભ કોણ કોણ મેળવી શકે છે. કોઈ પણ બચત બેંક ધારક જેની ઉંમર 18 થી 50 વર્ષની છે તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનામાં આપવામાં આવતા લાભો મેળવવા માટે અકાઉન્ટ સાથે આધારને જોડવું ફરજિયાત છે. અગર તમે આ યોજનાનો ફાયદો લેવા માંગો છો તો તમારે આધાર કાર્ડને પણ એકાઉન્ટ સાથે જોઈન કરવાનું રહેશે. ત્યારબાદ તમે એના લાભો મેળવી શકો છો. તો જોઈએ કે તેના લાભો કયા કયા છે. મૃત્યુ લાભ નોમિની દ્વારા પ્રાપ્ત થશે. અગર બાદ આ કવર 1 વર્ષ માટે છે, 1 જૂનથી 31 મે સુધી. દર વર્ષે તેને રિન્યુ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ રૂપિયા 2 લાખ ફક્ત રૂપિયા 330 પ્રતિ વર્ષ તમે કરી શકો છો. આમાં 330 રૂપિયા મહિનામાં ભરો તો તમને 2 લાખ રૂપિયાનો વીમો મળી શકે છે પ્રતિ વર્ષ માટે. તો આ હતી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, જેમાં તમને વીમા રિલેટેડ ઘણા બધા લાભો મળે છે. 2 લાખ સુધીનો લાભ મળી શકે છે અગર તમે પ્રતિ મહિના તમે 330 રૂપિયા ભરો છો તો. આગળ વધીએ અને જાણીએ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના વિશે, જેનું શોર્ટ ફોર્મ છે RSBY. આ યોજના 2008માં રજૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ BPL એટલે કે જે ગરીબી રેખા નીચે છે તે વર્ગના લોકોને આરોગ્ય વીમા કવચ પૂરું પાડવાનું છે. ઘણા લોકો એવા હોય છે કે જે ગરીબી રેખા નીચે હોય છે અને એ લોકોને ઘણા આરોગ્ય વીમાની જરૂર હોય છે. ઘણા બધા રોગો થઈ શકે છે અને એમની પાસે હોસ્પિટલના જે ઓપરેશન હોય તેના ખર્ચા પણ નથી હોતા. તો એવા લોકો માટે સરકારે આ સ્પેશિયલ યોજના ઘડી છે RSBY ની, જે તેમને આરોગ્યનો વીમો પૂરો પાડે છે. તો જોઈએ કે તેના લાભો શું શું છે. અસંગઠિત ક્ષેત્રો જેમ કે બાંધકામ, કલ્યાણ બોર્ડ, શેરી વિક્રેતાઓ, રેલવે, મનરેગાનું ફૂલ ફોર્મ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ ના કામદારો, ખાણ કામદારો, ઓટો અથવા ટેક્સી ડ્રાઈવરો વગેરે હેઠળ નોંધાયેલા છે. તેને આરોગ્ય વીમા કવચ પૂરા પાડે છે. એટલે કે તે અસંગઠિત ક્ષેત્રોનો મતલબ શું છે કે જે છૂટક હોય તેવા લોકો માટે આ આરોગ્ય વીમા કવચ પૂરા પાડે છે. જેમાં 5 સભ્યોવાળા પરિવાર માટે રૂપિયા 30,000 ફ્લોટરના આધારે આપવામાં આવે છે. એટલે કે તમારે અગર 5 સભ્યોવાળું પરિવાર છે તો તમને 30,000 રૂપિયાના તબક્કા હેઠળ તમને આરોગ્ય વીમાનું કવચ પૂરું પાડવામાં આવે છે. તેમાં બીજી પણ ઘણી બધી વસ્તુઓ એડ થાય છે, જેમ કે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ માટે પણ કવર પ્રદાન કરે છે. રૂપિયા
100ની હોસ્પિટલમાં મુલાકાત માટે અને મહત્તમ મર્યાદા 1000 રૂપિયા, એટલે કે અગર તમને હોસ્પિટલ જવામાં જે ખર્ચો થતો હોય ને, રિક્ષાનો, બસનો, બીજા રાજ્યમાં થાવ છો તો ટ્રેનનો, તો આ બધા જ માટે પણ તમને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ પૂરું પાડવામાં આવે છે. મિનિમમ 100 રૂપિયાથી લઈને મેક્સિમમ 1000 રૂપિયા સુધી તમે તેને ક્લેમ કરી શકો છો. ત્યારબાદ છે તેનું પ્રીમિયમ માત્ર વાર્ષિક 30 રૂપિયા છે અને બીપીએલ પરિવારો RSBY સ્માર્ટ કાર્ડ પણ મેળવી શકે છે. તમારે આ પ્રીમિયમ મેળવવું હોય તો વાર્ષિક માત્ર ₹30 થી મળી શકે છે અને તમે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના RSBY નું સ્માર્ટ કાર્ડ પણ મેળવી શકો છો, જે ધારકોને 30,000 રૂપિયા વાર્ષિક ક્લેમ પૂરું પાડે છે. તમને આ સ્માર્ટ કાર્ડથી 30,000 રૂપિયાનું વાર્ષિક મેડિક્લેમ પૂરું પડે છે. તો આ હતી ખાસ કરીને BPL એટલે કે જે ગરીબી રેખા હેઠળ છે તે લોકોના સ્વાસ્થ્ય માટેની વીમા યોજના. ત્યારબાદ આગળ વધીએ અને જાણીએ રાષ્ટ્રીય સામાજિક સહાયતા યોજના વિશે. 1995માં શરૂ કરાયેલી આ કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે, જેનો હેતુ વૃદ્ધો, વિધવા મહિલાઓ અને વિકલાંગ લોકોને સામાજિક પેન્શનના રૂપમાં આર્થિક સહાય પૂરી પાડવાનો છે. તેનો લાભ કોણ લઈ શકે? 60 વર્ષની ઉપરની અને ગરીબી રેખાની નીચેની કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ 40 થી 64ની વય જૂથમાં આવતા BPL વિધવાઓ તેમનો લાભ લઈ શકે છે. ત્યારબાદ 80% વધુ અપંગતા ધરાવતા અને 18 વર્ષથી ઉપરના BPL લોકો પણ તેનો લાભ લઈ શકે છે. આગળ વધીએ અને જાણીએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે. તો મુદ્રાનું ફૂલ ફોર્મ છે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી લિમિટેડ, એટલે કે મુદ્રા. મુદ્રા એ કોર્પોરેટ નોન ફર્મ સેક્ટર, માઇક્રો અને લઘુ ઉદ્યોગો માટે રચાયેલ નવી પહેલ છે, જેની ધિરાણની જરૂરિયાત 10 લાખ રૂપિયા કરતા ઓછી છે. જ્યારે તમને કોઈ નવો બિઝનેસ શરૂ કરવો છે, જે લઘુ ધંધો છે, તે લોકો માટે જે ધિરાણ છે તેની 10 લાખ રૂપિયા કરતા ઓછી જરૂરિયાત છે, તેને ધિરાણ પૂરું પાડવામાં આવે છે. આ યોજનાની નાણાપ્રધાન દ્વારા કેન્દ્રીય બજેટ 2016 દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી. PMMY હેઠળ 3 ઉત્પાદનો ઉપલબ્ધ છે. આ યોજનાના પણ 3 ઉત્પાદનો છે, એટલે કે 3 રીતે તમે લાભ લઈ શકો છો. પ્રથમ છે શિશુ યોજના, 50,000 સુધીની લોન આપે છે. ત્યારબાદ બીજી યોજના કિશોર છે, જે 5 લાખ સુધીની લોન આપે છે, અને તરુણ છે કે જે 10 લાખ સુધીની લોન આપે છે. તો આ બેઝિકલી તમને ધિરાણ એટલે કે તમારો કોઈ ઉદ્યોગ છે, જે લઘુ ઉદ્યોગો છે, તેના માટે ધિરાણની જરૂરિયાતો, લોનની જરૂરિયાતો પૂરી પાડવા માટેની યોજના છે. જોઈએ તેના અંતર્ગત લાભો કયા કયા છે. મુદ્રા લોન વાહનો માટે પણ મેળવી શકાય છે. વાણિજ્ય વાહન, કાર લોન અને 2 વ્હીલર લોન. એટલે કે તમારે અગર બિઝનેસ કરવો છે, તમારે ટેક્સી ચલાવવી છે, રિક્ષા ચલાવવી છે, તો જે વાણિજ્ય વાહન છે તેના માટે લોન તમે આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા લઈ શકો છો. ત્યારબાદ છે બિઝનેસ ઇન્સ્ટોલમેન્ટ લોન, એટલે કે BIL. કાર્ય મૂડીની જરૂરિયાત, પ્લાન્ટ અને મશીનરી ખરીદવા, ઓફિસોના નવીનીકરણ માટે વગેરેની લોન. એટલે કે જ્યારે તમે કોઈ બિઝનેસ કરો છો, ધંધો કરો છો, ત્યારે તમને કોઈ પણ મૂડીની જરૂરત છે, કોઈ નવા મશીનની જરૂર છે, કોઈ પ્લાન્ટની જરૂર છે, ઓફિસનું રિનોવેશન કરાવવું છે, તો આ બધી વસ્તુ માટે પણ તમને બિઝનેસ ઇન્સ્ટોલમેન્ટ લોન મળે છે. ત્યારબાદ છે બિઝનેસ લોન, ગ્રુપ લોન એન્ડ રૂરલ બિઝનેસ ક્રેડિટ. તેના અંતર્ગત ડ્રોપડાઉન લાઇન ઓવરડ્રાફ્ટ સુવિધા અને વર્કિંગ કેપિટલ લોન પણ ઉપલબ્ધ છે. એક મહત્વનો લાભ છે કે તમે લોનની ચૂકવણી 7 વર્ષ સુધીમાં પણ કરી શકો છો. તો આ જે યોજના છે તે તમારા બિઝનેસ રિલેટેડ, તમારા આર્થિક જે લઘુ ઉદ્યોગો છે તેના દ્વારા કરવામાં આવેલી છે, અને 7 વર્ષ સુધી પણ તમે લોનની ચૂકવણી કરી શકો છો. તો આપણે જાણ્યું પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે, કે જે બિઝનેસ સાથે રિલેટેડ છે, લઘુ ઉદ્યોગો સાથે રિલેટેડ છે. તો આની સાથે મારો સેશન અહીંયા પૂરું થાય છે. આપણે આજના સેશનમાં શું શીખ્યું? આપણે આજના સેશનમાં શીખ્યું વ્યક્તિગત નાણાકીય સાક્ષરતા શું છે અને તેનું પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ. ત્યારબાદ આપણે જાણ્યું બચત શું છે અને પૈસા બચાવવા માટેની અલગ અલગ રીતો કઈ હોઈ શકે. ત્યારબાદ આપણે જાણ્યું ટેક્સ શું છે અને ટેક્સના અલગ અલગ પ્રકાર કયા છે. ત્યારબાદ આપણે જાણ્યું વિવિધ સરકારી નાણાકીય સલામત માટેની કઈ કઈ યોજનાઓ છે અને તે દરેક યોજનાઓના લાભો આપણે જોયા. આઈ હોપ તમારા માટે આજનું સેશન મદદરૂપ રહ્યો હશે. હું તમને એટલું કહેવા માંગીશ કે કંઈક ને કંઈક નવું શીખતા રહ્યો. કીપ લર્નિંગ, લર્નિંગ વિલ ટેક યુ ટુ ગ્રોથ, એન્ડ
આ સાથે જ મારો સેશન જોવા બદલ તમને આભાર. અગર તમે ક્વેસ્ટ એલાયન્સ સાથે જોડાવા માંગો છો તો તમે ક્વેસ્ટ એપ ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે અમારા વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને તમે અમારી માયક્વેસ્ટ હેલ્પલાઇન કે જે કાઉન્સેલિંગ સેલ છે COVID-19 માટેનું, તેનાથી પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. થેન્ક યુ સો મચ.